હેલો ફ્રેન્ડ્સ, સોની મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બધા મજામાં છો ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે આપણે આ વિડીયોમાં જોઈશું બેબી ફ્રોક. તો 6 મહિનાની બેબી માટેનું ફ્રોક. તો સૌથી પહેલાં આપણે પેપર કટિંગ કરીશું, પછી કાપડ કટિંગ કરીશું. તો તેના માટેનું બે માપ આવશે, કોઠો અને ઘેર. તો ઉપરનું માપ છે કોઠાનું, લંબાઈ છે એની 8 ઇંચ અને પહોળાઈ છે એની 11 ઇંચ લીધેલી છે. તો સૌથી પહેલાં આપણે કોઠાનું માપ પેપર પર કટિંગ કરીશું માપ પ્રમાણમાં. તો અહીં ઘડી મેં પેપરને ફોલ્ડ કરી દેલું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. ગળીવાળો ભાગ ડાબી સાઈડે રાખવાનો છે ને ખુલ્લો ભાગ જમણી સાઈડે આવશે. તો અહીં ઘડી 8 ઇંચ લંબાઈ લીધેલી છે અને પહોળાઈનું માપ છે 11 ઇંચ. તો આવી રીતના સ્કેચ પેનથી કે ડાર્ક પેનથી આપણે માર્ક કરી દેવાનું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. માર્ક કર્યા પછી આવી રીતના પેનથી અને સ્કેલની મદદથી આવી રીતના લાઈન ડ્રો કરી દેવાની છે, એટલે આપણને ખબર પડે આ માપને એટલે એ પ્રમાણનું કટિંગ કરવાનું છે. હવે આપણે કટિંગ કરીશું પેપર કટિંગ. તો તમે વિડીયોમાં જોઈ શકો છો, જે આપણે લાઈન ડ્રો કરી હતી ત્યાંથી જ આપણે એ જ પ્રમાણમાં કટિંગ કરવાનું છે. અને આપણે પેપર કટિંગ માટે અલગ કાતર રાખવાની અને કાપડ કટિંગ માટેની પણ અલગ કાતર રાખવાની. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે. પેપરને આવી રીતના ફોલ્ડ કરી દેવાનું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આપણે શોલ્ડરનું માપ અને મૂંઢાનું માપ લઈશું. તો શોલ્ડરનું માપ આપણે અહીં લઈશું 4 ઇંચ. તમે વિડીયોમાં જોઈ શકો છો, 4 ઇંચ પર આવી રીતના માર્ક કરી દેવાનું છે અને ઊભી લાઈન પણ 4 ઇંચ લઈ લેવાની છે. અહીં આગળ આડી લાઈન અને ઊભી લાઈન બે 4 ઇંચની લેવાની છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. એટલે શોલ્ડર અને મૂંઢાનું માપ એક સરખું લીધેલું છે અહીંયા ઘડી. પછી આવી રીતના લાઈન ડ્રો કરી દેવાની છે અને ગળીવાળો ભાગ ડાબી બાજુ આવશે અને ખુલ્લો ભાગ છે એ જમણી સાઈડ આવશે. નહીં તો જો પેપર ઉલટું થઈ જશે અને ખુલ્લો ભાગ આ બાજુ આવશે તો 4 ભાગ થઈ જશે કટિંગ કરતી વખતે. અને આવી રીતના પછી એને રાઉન્ડ શેપ આપી દેવાનો છે અને ઉપરથી 3 દોરા જેટલું માર્ક કરવાનું છે. આપણે ક્રોસ લાઈન આપવાની છે ત્યાંથી, અને નીચે પણ 3 દોરા જેટલું માર્ક કરી દેવાનું છે અને આવી રીતના શેપ આપી દેવાનો છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આપણે ગળા માટેનો શેપ આપીશું. તો તેના માટેનું આડું લેવાનું છે માપ 1.5 ઇંચનું, તમે વિડીયોમાં જોઈ શકો છો. આવી રીતે મેજર ટેપ રાખીને 1.5 ઇંચ પર માર્ક કરવાનું છે અને ઊભી મેજર ટેપ રાખીને 2 ઇંચ પર માર્ક કરવાનું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. પછી સ્કેલની મદદથી આવી રીતના સ્ક્વેર બનાવી દેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો, સ્ક્વેર બની ગયું છે. હવે આપણે જે શેપ આપેલો તો તે પ્રમાણમાં આવી રીતના કટિંગ કરી દેવાનું છે. મૂંઢાનું માપ તમે વિડીયોમાં જોઈ શકો છો, જે લાઈન ડ્રો કરી હતી એ જ પ્રમાણમાં કટિંગ કરી દેવાનું છે. પછી જ્યાં આપણે સ્ક્વેર બનાવ્યું હતું ત્યાં આગળ આવી રીતના શેપ આપી દેવાનો છે, રાઉન્ડ શેપ. બહુ ડીપમાં નથી કરવાનો, આવી રીતના આપી દેવાનો છે. અને આ આગળનો ભાગ છે. આપણે હવે ગળું કટિંગ કરવાનું છે, તો તેના માટેનું એક વચ્ચેથી આપણે પાછળનો જે ભાગ છે ડબલ આપણે 4 ફોલ્ડ કર્યું હતું તે ભાગ કરી લેવાનો છે. અને જે આપણે 1.5 ઇંચનું માર્ક કર્યું હતું આવી રીતના પેપરમાં થોડુંક કટ આપી દેવાનું છે, એટલે પાછળના ભાગમાં પણ આપણને ખબર પડે કે ત્યાંથી જ આપણે ગળું બનાવવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો, એક આગળનો ભાગ અને પાછળનો ભાગ 2 ભાગ થઈ ગયા છે. હવે સેમ જે રીતના આગળનો ભાગ બનાવ્યો હતો એ રીતનું આવી રીતના લાઈન ડ્રો કરી દેવાની છે. પણ આપણે જ્યાં આગળના ભાગમાં આપણે 2 ઇંચનું માર્ક કર્યું હતું, પણ પાછળના ભાગમાં આપણે 1/2 ઇંચ ઓછું રાખવાનું છે, એટલે 1.5 ઇંચનું પર માર્ક કરવાનું છે
એટલે આગળનું ગળું મોટું આવશે એટલે 2 ઇંચનું આવશે ને પાછળનું ગળું નાનું થશે, એટલે ત્યાં 1.5 ઇંચનો માર્ક કરવાનો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આવી રીતના શેપ આપી દેવાનો છે. હવે આપણે ઘેરનું માપ લઈશું. તો લંબાઈ છે 11 ઇંચ અને પહોળાઈ છે 20 ઇંચ. તો આપણે અહીં આગળ પેપરને ફોલ્ડ કરેલું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આપણે લંબાઈ લઈશું 11 ઇંચ. ગળીવાળો ભાગ ડાબી બાજુ રાખવાનો છે અને ખુલ્લો ભાગ છે જમણી સાઈડ રાખવાનો છે. અહીં આગળ પહોળાઈ છે 20 ઇંચ, પણ આપણે 20ના અડધા કરવાના છે, એટલે 10 ઇંચની પહોળાઈ લઈશું, કારણ કે આપણે પેપરને ફોલ્ડ કર્યું છે. જ્યારે આપણે ખોલીશું તો 20 ઇંચ થશે. તો આવી રીતના માર્ક કરીને પછી લાઈન ડ્રો કરી દેવાની છે. જો તમે આવી રીતના પેપર પર કરશો તો કાપડ પર પણ એટલું જ માપનું થશે, અને જો કાપડ ઓછું હશે તો માપનું કટિંગ પણ થશે અને સાઈડમાંથી કાપડ પણ બચશે. એટલે સૌથી પહેલાં આવી રીતના માપનું પેપર કટિંગ કરવાનું અને પછી એ જ માપ મૂકીને કાપડ કટિંગ કરવાનું. આવી રીતના 6 મહિનાથી 4 વર્ષ કે 5 વર્ષના બેબી ફ્રોક બનાવી શકાય છે, પણ માપ અલગ અલગ આવે. પેપરને ઓપન કરી દેલું છે. હવે હું તમને પરફેક્ટ માપ બતાવી દઉં છું. તો લંબાઈ છે આપણે લીધેલી હતી 11 ઇંચની અને પહોળાઈ છે 20 ઇંચની. તમે વિડીયોમાં જોઈ શકો છો. એકદમ પરફેક્ટ માપનું કટિંગ તૈયાર થયું છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે કાપડ કટિંગ કરીશું.